દોસ્તો, આજે ફરી એકવાર તમારા બધા માટે એક અલગ પ્રકારની સ્ટોરી લઈને આવી ગયો છું, જે સાંભળીને તમે ચોક્કસ હાથ લારી કરશો અને એની ગેરંટી. તો હવે સ્ટોરી શરૂ કરીએ. આ સ્ટોરી મારી અને મારા શાળાની ઘરવાળી સાથે બનેલી સાચી ઘટના છે. મારું નામ હિતેશ છે અને મારા શાળાની પત્નીનું નામ ભારતી છે. અને મારી અને ભારતીની પહેલી મુલાકાત તેના કોઈ સગાવાલાના મેરેજમાં થઈ હતી. ત્યારે મેરેજમાં સાંજે ડાન્સનો પ્રોગ્રામ હતો અને ત્યારે બધા મેરેજમાં આવેલા મહેમાનો જમવાનું જમી અને જતા રહ્યા હતા. પણ પછી અમે નજીકના સગા અને થોડા ઘરના લોકો જ હતા. અને પછી ત્યાં જેટલા પણ પુરુષ હતા તે બધા ત્યાં સાઈડમાં એક ખૂણામાં પીવાનો પ્રોગ્રામ કર્યો હતો. ત્યાં બેસી બધા આનંદ કરી રહ્યા હતા. અને પછી મહિલાઓ બીજી તરફ બેસી અને તેમની વાતોમાં મશગુલ હતી. અને ત્યારે જ ભારતી અમે બધા બેઠા હતા ત્યાં આવી અને બોલી, હવે તમારે બધા લોકોને પીવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હોય તો હવે આવો આપણે બધા ડાન્સ કરીએ. અને ત્યારે અમે બધા પણ ડાન્સ ફ્લોર પર આવી ગયા અને બધા લોકો અને મહિલાઓ ડાન્સ કરવા લાગ્યા. જેમાં થોડીવાર બન્યું એવું કે અચાનક ડાન્સ કરતાં ભારતી મારી પાસે આવી અને મારી સામે ડાન્સ કરવા લાગી. અને તેનો આ રીતે અચાનક મારી સાથે ડાન્સ કરવો જોઈ અને બધાને નવાઈ લાગી અને હું પણ ચોંકી ગયો, કેમ કે મારે તેની સાથે વધારે પરિચય પણ ન હતો અને હું નજીક તો તેની પહેલી વાર જ વાળ્યો હતો. અને તે બધા પણ લોકો તાળી વગાડી અમારા બંનેના ડાન્સનો આનંદ લઈ રહ્યા હતા. અને જ્યારે સોંગ પૂરું થયું ત્યારે અમારો ડાન્સ પૂરો થયો અને તેને ગળે લગાવી દીધી હતી. પછી ધીરેથી મેં તેને મારાથી દૂર કરી અને પછી જ્યાં મારી પત્ની બેઠી હતી ત્યાં તેની બાજુમાં જઈ અને બેસી ગયો. પછી અમે બધા લોકો જમવા ગયા અને બધા લોકો જમીને પોતપોતાને ઘરે જતા રહ્યા. અને તે મેરેજ પછી તો કેટલા દિવસો વીતી ગયા તો પણ મારી અને ભારતીની એકવાર પણ મુલાકાત નહોતી થઈ. એક સપનું હોય તેવું લાગ્યું. અને પછી મારી પત્નીની તબિયત થોડી સારી ન હતી અને તે 2 મહિના તબિયત સારી નહોતી એટલે તેણે થોડી ગુસ્સાવાળી અને હેરાન થતી હતી. તો દોસ્તો, એમ તો આપણી પાસે કોઈ કમી પણ નહોતી. ત્યારે મારી એક પત્ની જ હતી અને એ 2 મહિનાથી બીમાર હતી. એટલે હવે મારું મન પણ બહુ થતું હતું. શું કરવું, ક્યાં જવું, કોને કહું, એવા વિચાર કરી રહ્યો હતો. ત્યારે એક દિવસ અચાનક ભારતી તેના પતિ સાથે સવારમાં મારી ઘરે આવી, એટલે કે મારો સાળો અને તેમની પત્ની ભારતી. અને ત્યારે મારી પત્ની આરામ કરી રહી હતી અને હું ઘરમાં કામકાજ કરી રહ્યો હતો. અને બધું ઘરનું કામ પૂરું કરી પછી હું મારી ઓફિસમાં જતો હતો. ઉપરથી આવવાના મહેમાનનું આવવાનું પણ કશું કરવાની કાંઈ શાળાને એમ તો ના કહેવાય ને. અત્યારે જતો હતો ને હું કામમાં, હું પછી આવજો એટલે વગર કીધા તેમનું સ્વાગત કર્યું. પછી તે બંને જ્યારે મારી બીમાર પત્ની પાસે ગયા અને તેમને ખબર અંતર પૂછ્યા ત્યારે તેમને બંનેને ખબર પડી કે આ 2 મહિનાથી આટલી બીમાર છે. તો ભારતી મને મીઠા સૂરમાં કહેવા લાગી, શું જીજાજી તમે પણ તમારા અને એકવાર તો ફોન કરી અને જણાવી દીધું હોત તો. એટલે સ્માઇલ આપી અને તેને જવાબ આપ્યો કે મને પણ નહોતી ખબર કે આટલા વધારે ટાઈમ માટે બીમાર રહેશે. પછી તે બંને પતિ પત્ની લાંબી મુસાફરી કરીને આવ્યા હતા એટલે બંને તેમાં એક રૂમમાં ગયા અને તે ફ્રેશ થઈ ગયા માટે કહ્યું. હું બંને માટે ચાય અને નાસ્તો બનાવવા લાગ્યો. પછી અમે બધા સાથે નાસ્તો કર્યો અને થોડીવાર વાતો કરી અને પછી હું મારા કામ પર જતો રહ્યો હતો અને તે બંને મારી પત્ની પાસે રોકાયા હતા. પછી સાંજે જ્યારે હું ઘરે આવ્યો અને મેં જોયું તો ભારતી મારી પત્ની પાસે બેઠી હતી અને તેની સાથે વાતો કરી રહી હતી. અને મારી પત્ની પણ કેટલા ટાઈમ પછી આજે તેની સાથે વાતો કરી અને ખૂબ ખુશ દેખાઈ રહી હતી. ત્યારે થોડીક વાર મારો સાળો પણ બહાર ફરવા ગયો હતો અને ત્યાં પણ તેણે ઘરે આવી ગયો અને પછી અમે બંને અગાસી પર બેસી અને વાતો કરવા લાગ્યા. અને ભારતી ઘર કામ કરવા લાગી અને અમારા બધા માટે રસોઈ બનાવવા લાગી. પછી સાંજે જમી અમે બધા ત્યાં બેઠા હતા અને તે બંનેને એક રૂમ આપ્યો હતો. તે બંને ત્યાં સૂઈ ગયા અને હું મારા રૂમમાં જઈ અને સૂઈ ગયો. પછી રાતે લગભગ 3 વાગે મારી નીંદર ઉડી ગઈ હતી, કેમ કે મારે પાણી પીવા જવું હતું. એટલે હું ઉઠી અને રસોડામાં પાણી પીવા ગયો. પાછો આવીને સૂવાની કોશિશ કરી પણ પછી મને નીંદર નહોતી આવી રહી હતી. એટલે હું બહાર ચાલવા માટે જતો રહ્યો હતો અને ત્યાં આસપાસ ઘરની અંદર જ ચાલી રહ્યો હતો. ત્યારે મને સંભળાયું કે પ્લીઝ અત્યારે નહીં કરો, મારે જરા પણ ઈચ્છા નથી. ત્યારે થોડી વારમાં મારા શાળાનો અવાજ આવ્યો, અરે યાર, રાતના 3 વાગ્યા અને બધા સૂઈ રહ્યા છે. અને ત્યારે ભારતીએ કહ્યું કે તમારે તો રોજનું મન થાય છે, મને તો રોજ પરેશાન કરો છો. એટલે મારો સાળો બોલ્યો,
અરે મારી રાણી, તું જે એટલી સુંદર છે, મારાથી રમ્યા વગર રહેવાતું જ નથી. અને તેની આવી વાતો સાંભળી હું તેની કબડ્ડીની રમત જોવા માટે તેમના રૂમના દરવાજા પાસે ગયો. અને જો તે ટ્રાય કરવા લાગ્યો અને ત્યારે અચાનક તેના રૂમની લાઇટ થઈ. એટલે હું ડરી ગયો અને મને લાગ્યું કે કોઈ બહાર આવશે. એટલે હું દરવાજોથી થોડી દૂર ગયો અને ત્યારે બહારથી બોલી અને મારા શાળાએ કહ્યું, અરે યાર, તમે લાઇટ તો બંધ કરો. તો તેનો પતિ બોલ્યો કે ના ના, આજે મને અંજવાળામાં જ ભરપૂર રમાડવી છે. એટલે પછી હું પણ દરવાજાના ચાવીના લોકમાંથી અંદર જોવા લાગ્યો. જોયું કે ભારતી ત્યાં બેડ પર ઊભી હતી અને બેડ એકદમ દરવાજાની સામે જ હતો. એટલે મને બહારથી બધા સીન સારી રીતે દેખાઈ રહ્યા હતા. મેં બંને વાતો સાંભળી અને તેમની કબડ્ડીની રમત જોઈ મારું પણ મન રમવાનું થવા લાગ્યું હતું. હું એવું પણ ન હતો વિચારતો કે રમતમાં વચ્ચે પડી તેમની રમત ખરાબ કરું. પણ દોસ્તો, મારી નજર પણ ત્યાંથી દૂર નહોતી થઈ રહી. એટલે હું ત્યાં ઊભો તેમના અલગ અલગ દાવ જોઈ અને દરવાજા પાસે હાથ લારી કરી રહ્યો હતો. અને થોડી વારમાં તેની રમત થઈ ગઈ અને મારી પણ પૂરું થઈ ગયું. એટલે હું પણ ત્યાંથી મારા રૂમમાં જઈ અને સૂવાનું વિચારી રહ્યો હતો. ત્યારે મારા શાળા અમિતનો અવાજ આવ્યો અને તે બોલ્યો કે રાણી, હજી એકવાર રમવાની ઈચ્છા છે. એટલે મારે વળી પાછું વળીને તેના દરવાજા પાસે જવું પડ્યું. પછી હું પાછો જોવા લાગ્યો ત્યારે અમિત બોલ્યો કે ભારતી, મારા મોબાઈલમાં એક મૂવી ચાલુ, આપણે બંને તે જોઈ લઈએ. અને બંને બેસી ગયા અને તેના ફોનમાં મૂવી જોવાનું ચાલુ કર્યું. ભારતી પણ તે જોવા લાગી અને પછી હું પણ થાકી ગયો. એટલે હું પણ મારા રૂમમાં જઈ અને સૂઈ ગયો. અને પછી મારે સવારે વહેલું પણ ઉઠવાનું હતું, કેમ કે ઘરનું બધું કામ કરી પછી મારે ઓફિસે પણ જવાનું હતું અને તે 2 મહેમાનોને પણ ખ્યાલ રાખવાનો હતો. પણ પછી સવારે મારે ઉઠવામાં થોડું મોડું પણ થઈ ગયું. એટલે હું ઉઠીને તરત જ રસોડામાં ચાય બનાવવા જતો રહ્યો હતો. મને એવું લાગ્યું કે બંને પતિ પત્ની જાગ્યા હતા, એટલે તે લોકો આટલા જલ્દી તો નહીં ઉઠે. પણ હું રસોડામાં ગયો તો જોયું તો આ શું, ભારતી તો પહેલાં જ ઉઠીને આવી ગઈ હતી અને તે રસોઈને નાસ્તો બનાવી રહી હતી. તેને સાડી પહેરેલી હતી અને તે સામે જોઈ અને મીઠી સ્માઇલ આપી નીચે જોઈ ગઈ અને બોલી કે તમારા માટે ચાય બનાવી આપું જીજાજી. એટલે મેં પણ હા પાડી દીધી. પછી તે ચાય બનાવવા લાગી. એટલે મેં પૂછ્યું કે તું આટલી જલ્દી કેમ ઉઠી ગઈ? અને અમિત પણ ઉઠી ગયો, તે હજી સૂતો છે. ભારતી બોલી, ના, એ તો હજી સૂતા છે. એટલે પૂછ્યું, તો તું કેમ આટલી જલ્દી ઉઠી ગઈ? આ બધું કામ કેમ કરે છે? હું ઉઠીને કરી લોત. ભારતી બોલી, અરે જીજાજી, જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કામ કરવાની જરૂર નથી. ત્યાં સુધી આરામ કરી લો. તમારા માટે જે કાંઈ પણ હશે હું કરીશ અને બધું કરીશ જીજુ. આમ પણ મારા દીદીની બીમારને કારણે તમારા ઘરનું બધું જ બોજ આવી ગયો છે. એટલે કહ્યું, અરે ના ના, તમે 2 દિવસ મારી ઘરે મહેમાન બનીને આવ્યા તો તમારી પાસે 2 દિવસ પણ થોડી મારી સેવા કરાવાય. તો બોલી, અરે જીજાજી, મને પસંદ પણ છો અને તમે એકવાર બોલી તો જાઓ, હું તમારી બધી સેવા કરીશ. એટલે મેં ડબલ મિનિંગમાં કહ્યું કે તું ઠીક છે. પછી હું કાંઈ એવું કહીશ તો તું એમ તો નહીં કહી દે ને જીજા, સેવા કરવાથી નહીં થાય. તો દોસ્તો, પછી તો જે થયું તે આપણી આ સ્ટોરીના બીજા ભાગમાં તમને જાણવા મળશે.